વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ જે જયવીર સ્પોર્ટ ક્લબ અને ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટે આયોજન કર્યું હતું। ત્યારે જે બિલાડી બાગ ખાતે રાત્રે શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી। ત્યારે ઉત્તર ગુજરાતની 16 જેવી ટીમોએ ભાગ લીધો હતો। ત્યારે વંડર વોલીબોલ ટીમ અને સ્કર્બ વોલીબોલ ટીમ ફાઇનલમાં આવી હતી। ત્યારે બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા। જયદીપસિંહ ડાભી છે અને આજે મહેસાણા જે સિટી કહેવાય સિટીની અંદર બિલાડી બાગ છે। બિલાડી બાગમાં અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા વોલીબોલની પ્રેક્ટિસ દીકરા દીકરીઓને કરાવીએ છીએ। અમે બધા પણ વોલીબોલ રમીએ છીએ અને આજે અહીંયા નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। એની અંદર ઉત્તર ગુજરાતની લગભગ 16 થી 18 જેવી ટીમોએ ભાગ લીધેલો છે અને અહીંયા જે છોકરાઓ તૈયાર થઈને ગુજરાતની સારી સારી સ્પર્ધામાં ભાગ લઈ શકે છે। વોલીબોલ સિવાય અન્ય પણ ગેમોમાં અમે દીકરા દીકરીઓને અહીંયાથી પ્રોત્સાહિત કરીને આગળ રમવા માટે મોકલતા હોઈએ છીએ। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ શું છે? બસ આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ એવો છે કે ભાઈ દીકરા દીકરીઓ અહીંયાથી આ એક સ્ટેજ પરફોર્મન્સ છે, આ એક ખેલાડીને એક તક છે કે જયદીપસિંહ ડાભી છે અને આજે મહેસાણા